સવારે માથું ઓળવાની સાથે જ કાંસકામાં વાળના ગુચ્છે ગુચ્છા આવી જતા હોય, મોંઘા તેલ કે શેમ્પૂ વાપરવા છતાં પણ ટાલ પડી જવાનો ડર સતાવતો હોય, તો સમજી લો કે આ માત્ર વાળની સમસ્યા નથી, પણ તમારા પેટની ભયંકર ગરમી છે. આજના વિડીયોમાં આપણે સાદી ભાષામાં સમજશું કે તમારા પેટનું બગડેલું પિત્ત કઈ રીતે તમારા વાળના મૂળિયાને પકાવી નાખે છે અને વાળને ખરાવવામાં કારણભૂત છે, અને કઈ રીતે કોઈપણ પ્રકારના સાબુ કે મોંઘા શેમ્પૂ વગર કે સિરમ વગર માત્ર આયુર્વેદથી તમે આને સરસ રીતે સુધારી શકો છો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપની નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તો તમે અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો વિડીયો મળશે કે જેમાં પેશન્ટ આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે, અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, સવારે ઉઠીને આરીસા સામે ઊભા રહીએ એટલે એમ લાગે કે હવે વાળ ધીરે ધીરે ખરતા જાય છે. કાંસકામાં પણ વાળ વધારે આવવા માંડે, સવારે તકિયામાં પણ વાળ હોય, સ્નાન કર્યા પછી બાથરૂમમાં પણ વાળ ખરવા માંડે, ચારે બાજુ વાળ વાળ અને વાળ. આવી પરિસ્થિતિ થાય એટલે આપણા મગજમાં ડર સતાવા લાગે છે કે ક્યાંક નાની ઉંમરે વાળ સંપૂર્ણપણે ખરી તો નહીં જાય ને. અને ઘણા બધા પેશન્ટ મારી પાસે આવીને એમ કહેતા હોય છે કે સાહેબ, સતત આવી રીતે વાળ ખરવા માંડશે ને તો અમને ટાલ પડી જશે. અને આ ડરને કારણે તેઓ ટીવીમાં આવતી જાહેરાતોને અને અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપરમાં આવતી જાહેરાતોને અનુસરીને અનેક પ્રકારના મોંઘા તેલ, શેમ્પૂ, સિરમ મંગાવીને નાખીને અનેક પ્રયોગો કરે છે, પણ પરિણામ કાંઈ જ મળતું નથી. વાળ ખરવા લાગે છે અને ઘણાને તો વધારે વાળ ખરવા માંડે છે. અને ઘણા બધા લોકોને તો અનેક પ્રકારની કેમિકલ અને વિટામિનની ગોળીઓ ખાઈને નાની ઉંમરે પણ વાળ સફેદ થવા લાગે છે. પણ મિત્રો, આજે હું તમને એ કહેવા માગું છું કે તમે વાળને ખરતા બચાવવા માટે જે રસ્તો અપનાવ્યો છે તદ્દન ખોટો છે. શા માટે? આખી વાતને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. તમારા ઘરમાં એક લીલુંછમ ઝાડ છે. આંગણામાં રહેલા આ ઝાડના મૂળમાં તમે અતિશય ગરમ પાણી કે એસિડ રોજ નાખવાનું શરૂ કરો તો શું થશે? ધીરે ધીરે ઝાડના મૂળ કોહવાઈ જશે, પત્તા ખરવા લાગશે અને ઝાડ સુકાઈ જશે. એવા સમયમાં તમે મૂળને ઠીક કરવાની જગ્યાએ એક એક પત્તા પર લીલો કલર લગાડશો કે ઝાડની ડાળીઓમાં લીલો કલર લગાડશો તો શું ઝાડ ફરીથી લીલુંછમ થઈ જશે? બિલકુલ નહીં. તમારે ખરેખર ઝાડના મૂળિયામાં ગરમ પાણી કે એસિડ નાખવાનું બંધ કરવું પડશે. ઝાડના મૂળને ફરીથી નરિશમેન્ટ આપવું પડશે. ત્યારે અને ત્યારે જ ઝાડના મૂળ લીલાછમ થશે અને આખું ઝાડ લીલુંછમ થશે. બસ કંઈક આવી જ વાત આપણા વાળની છે કે જેના સુકાઈ ગયેલા મૂળ એના વાળને નુકસાન કરી રહ્યા છે. આપણા પેટમાં રહેલું અતિશય પિત્ત જ્યારે ખૂબ વધે છે ત્યારે એ પિત્ત લોહી મારફતે આપણા વાળના મૂળ સુધી પહોંચે છે, અને આ લોહી એટલે કે ગરમ થયેલું લોહી વાળના મૂળને ધીરે ધીરે પકવી નાખે છે, સૂકવી નાખે છે, નબળા પાડી દે છે. અને આ રીતે પાકેલા વાળ ધીરે ધીરે ખરવા લાગે છે, કારણ કે મૂળ નબળા પડી ગયા છે. અને એવા સમયમાં આપણે માત્ર લીલો કલર કરીએ છીએ, એટલે કે તેલ નાખીએ, શેમ્પૂ નાખીએ, સિરમ વાપરીએ. ઉલટાનું એ બધું વાળને વધારે ખરાવે છે, કારણ કે બધું કેમિકલ છે. આધુનિક ડર્મેટોલોજિસ્ટ એટલે કે વાળના ડૉક્ટર માત્ર ને માત્ર તમારા વાળના મૂળને જુએ છે, તમારા વાળને ટાલને ચેક કરે છે અને દવા લખે છે. પણ આયુર્વેદ આટલેથી અટકતું નથી. એ જુએ છે કે તમારા વાળને પોષણ ક્યાંથી મળે છે, એ લોહીમાં ઠંડક કેટલી છે, તમારું પાચન કેટલું સારું છે, ને પેટમાં કેટલી ગરમી છે. જેના શરીરમાં પેટમાં અતિશય ગરમી રહેતી હોય છે એના વાળના મૂળ જલ્દી પાકી જાય છે, વાળ જલ્દી સફેદ થઈ જાય છે અને વાળ જલ્દી ખરી જાય છે. આયુર્વેદમાં તો હજારો વર્ષ પહેલાં બે અલગ અલગ રોગ કહેલા છે. એકનું નામ છે ખાલિત્ય એટલે કે વાળનું ખરવું, એકનું નામ છે પાલિત્ય એટલે કે વાળનું વહેલા સફેદ થવું. આયુર્વેદના સિદ્ધાંત મુજબ વાળ એ હાડકાની બાય પ્રોડક્ટ છે, એટલે હાડકામાંથી ધીરે ધીરે મળરૂપે વાળ બને છે. અને જ્યાં સુધી શરીરના પોષણની કડીઓને આપણે સુધારતા નથી ત્યાં સુધી વાળ પણ સુધરતા નથી. એટલે હવે થાય છે એવું કે તમારી બગડેલી લાઇફસ્ટાઈલને કારણે કે વધુ પડતું તીખું, ભારે ખોરાક કે બહારનું જંક ફૂડ વધારે ખાવાને કારણે, નમક, ખટાશ ને તીખાશનું વધુ પડતું સેવન કરવાને કારણે પેટમાં અતિશય પિત્ત વધે છે. અને આ વધેલું પિત્ત જે છે તમારા વાળને બગાડે છે. આ વધેલું પિત્ત વાળના મૂળને જ બાળી નાખતું હોય તો શું થશે? વાળ ખરવા જ લાગશે. હવે આનો સાચો ઈલાજ તો એ છે કે આપણે વાળને મૂળથી સુધારીએ, પેટની ગરમીને મૂળથી દૂર કરી, અને જેમ ઝાડનું મૂળ જે છે એને વ્યવસ્થિત લીલુંછમ કરશું તો ઓટોમેટિકલી
આખું ઝાડી લીલુંછમ થશે, એવી જ રીતે આપણા પેટમાં પિત્તના મૂળને ઓછું કરશું, પિત્તને મૂળથી નાબૂદ કરશું અને પિત્તની ગરમીને બનતી અટકાવશું, લોહીમાં ગરમી અટકાવશું, તો ઓટોમેટિકલી જે છે એ વાળ પણ એકદમ વ્યવસ્થિત થવા લાગશે. આના માટે હું તમને આયુર્વેદના બેસ્ટ 3 ઉપાય બતાવવા માગું છું. સૌથી પહેલું તો પિત્ત ઓછું કરો, એટલે કે વાળના મૂળમાં બનતા એસિડને અટકાવો. આના માટે બેસ્ટ છે આમળા. મિત્રો, આમળા જે છે એને શ્રેષ્ઠ કેશ્ય કહેવા છે, એટલે કે વાળને પોષણ આપનારમાં સૌથી શ્રેષ્ઠ છે. શા માટે? કારણ કે આમળા જે છે એ નેચરલી ખૂબ ઠંડા છે, પેટમાં ગયા પછી પેટમાં ઠંડક ઉત્પન્ન કરે છે અને પિત્તનું શમન કરે છે. આમળાને નિયમિત રૂપથી પાણી અને સાકર સાથે લેવાનું શરૂ કરશો તો તમારા પેટમાં પિત્ત એટલે કે ગરમીનો કોઠો ઘટશે, તમારી લોહીની ગરમી ઘટશે અને ધીરે ધીરે જે છે વાળને પોષણ પણ મળશે. એટલે કે ભોજનમાં પિત્તને વધારનાર દ્રવ્યો લેવાનું બંધ કરો, એટલે કે ખારું, ખાટું ને તીખું લિમિટેડ કરો. બજારના પાપડી, ચવાણું, ગાંઠિયા કે જેમાં વધુ પડતો ખાર એટલે કે ખારો પાપડીઓ કે સોડા આવતા હોય એને ઓછું લ્યો અને પૂરેપૂરું ફોકસ રાખો શુદ્ધ, સાત્વિક અને ઠંડા ખોરાક ઉપર, જેમાં ઘી, માખણ, તાજી મોળી છાશ, દૂધ અને સાથે સાથે આમળા હોય. સૌથી પહેલું આ કરવાની જરૂર છે. બીજા નંબરે કરવાનું છે અસ્થિધાતુનું પોષણ કરો, એટલે કે મૂળમાં સારું ખાતર નાખો. કઈ રીતે થઈ શકે? મિત્રો, અસ્થિધાતુનું પોષણ કરવા માટે આયુર્વેદમાં સૌથી બેસ્ટ કયું છે તલનું તેલ અને તલનો ઉપયોગ. કાળા તલને તમારા રોજિંદા જીવનમાં ખોરાક તરીકે ઉપયોગ કરો. સાથે સાથે વાળના મૂળમાં આયુર્વેદના સિદ્ધ તેલ એટલે કે મહાભૃંગરાજ તેલ છે, ભૃંગરાજ તેલ છે, એવા કોઈ પણ સિદ્ધ તેલનું રોજ સરસ રીતે હળવાશથી માલિશ કરો. પણ હા, યાદ રાખો, ખૂબ જોરથી ઘસીને માલિશ ન કરતા, કારણ કે મૂળ નબળા થયેલા છે, વાળ વધારે ખરશે. આંગળીના ટેરવાથી ધીરે ધીરે અંદર સુધી જે છે તેલને પહોંચાડો. તેલનો ઉપયોગ માલિશમાં અને તલનો ઉપયોગ ખાવામાં પણ તમે નિયમિત રૂપથી કરો. આટલું કરવાથી અસ્થિધાતુનું પોષણ થશે અને તમને વાળના મૂળને મજબૂત કરવામાં ખૂબ સારો ફાયદો થશે. ત્રીજી વસ્તુ, નસ્ય ચિકિત્સા. નિયમિત રૂપથી તમે નાકમાં નશ્ય કરો. ગાયના ઘીના 2 ટીપા તમે નિયમિત રૂપથી નાકમાં નાખશો અથવા તો યષ્ટિ મધુ તેલનું નશ્ય કરશો તો વાળને ખૂબ સારું પોષણ મળશે અને તમને સારો ફાયદો થશે. યાદ રાખજો મિત્રો, રાતોરાત ખરતા વાળ બંધ નથી થતા, પણ તમે ક્રમશઃ આ વસ્તુની 2 થી 3 મહિના કરશો તો તમારા વાળ ખરવાના ચોક્કસ બંધ થશે. અને આવું કરવા છતાં પણ જો તમારા વાળ ખરતા નથી અટકતા તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો, કારણ કે આયુર્વેદમાંના માટે શિરોધારા, નશ્ય એવી અનેક પ્રકારની પંચકર્મની ચિકિત્સાઓ લખેલી છે અને એ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. જે લોકોના વાળ ખરતા હોય ને આ વિડીયો ખાસ મોકલો ને ખાસ સમજાવો કે વાળને ખરતા અટકાવવા માટે શેમ્પૂ, સિરમ કે મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટની જરૂર નથી, પણ આયુર્વેદ અપનાવવાની જરૂર છે, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.